વડોદરાનું વેમાલી ગામ જ્યાં તળાવ તો છે પણ તળાવમાં એક ટીપું પાણી નથી। મહાનગરપાલિકામાં આ ગામનો સમાવેશ તો થયો પણ માત્ર વેરો વસૂલવા માટે। સુવિધામાં કોઈ વધારો થયો નથી। કરોડોના ખર્ચે તળાવનું બ્યુટિફિકેશન તો કરાયું પણ તળાવ સાથે વરસાદી ચેનલ જ કનેક્ટ ન કરાઈ, જેને કારણે તળાવ સૂકું ભટ્ટ થઈ ગયું। જળ એ જ જીવન આ પ્રકારના વાક્યો સાથે રાજ્ય સરકાર અનેક પ્રોજેક્ટ લાવી રહી છે, પરંતુ વડોદરાની સ્થિતિ શું છે બતાવવાનો પ્રયાસ કરીશું। વોર્ડ 3માં લાગતું વેમાલી ગામ આપ જોઈ શકો છો કે અહીંયા આ તળાવ છે, પાણી અંદર નથી। જરૂર હાલ તો વર્લ્ડ કપ ક્રિકેટની સિઝન છે, ક્રિકેટ માટે બાળકોએ અંદર મેદાન પણ તૈયાર કર્યું છે। સવાલ એ છે કે તળાવની અંદર પાણી કેમ નથી? તળાવમાં પાણી ન હોવાથી ભૂગર્ભ જળ મળતા નથી અને ભારે TDSને લઈને અહીંયાના જે સ્થાનિકો છે પાણી નથી મેળવી શકતા, ઝાડ પણ સુકાઈ ગયા છે। અહીંયાના સ્થાનિકો સાથે વાત કરીશું, કેમ કે વડોદરા કોર્પોરેશન છેલ્લા 7 વર્ષની અંદર અહીંયા કોઈ કામગીરી કરી શકી નથી। વુડાને અનેક રજૂઆતો થાય, મુખ્યમંત્રી પોર્ટલ, પ્રધાનમંત્રી પોર્ટલ, તમામ જગ્યાએ રજૂઆતો થઈ પણ કોઈ કામગીરી થઈ નથી। સવાલ એ છે કે કોર્પોરેશન તંત્રની કેમ નજર પડતી નથી? વોર્ડ નંબર 3નો વિસ્તાર છે, અહીંયા પાણી લાવવાના કયા સોર્સ છે તેની પણ વાત કરીશું। પાણી લાવવાના કયા સોર્સ છે કે જેથી પાણી આવે, પાણી અહીંયા આવે તો ગામના લોકોને ભૂગર્ભ જળ મળી શકે? છેલ્લા 5 વર્ષથી સતત અમે એમને સમસ્યા અને એનું સમાધાન બંને રસ્તા અમે બતાવીએ છીએ, પરંતુ એ અમને અમારી વાતોને અવગણે છે અને અમે જે કામ સજેશન કરીએ ને એ કામ બિલકુલ કરતા નથી। બાજુમાંથી જ 300-400 મીટર પર નર્મદા કેનલ પસાર થાય છે અને ત્યાં આગળ ગ્રેવિટીથી જો એક પાણીની પાઇપલાઇન આગળ નાખવામાં આવે તો વર્ષમાં 2 વખત 3 વખત જ્યારે પણ જરૂર પડે ત્યારે આ તળાવ ખરું ને એ પાણીથી ભરાઈ શકે એમ છે અને એના લીધે આજુબાજુની સોસાયટીઓના આ વિસ્તારના પાણીના જળ ખરા ને એ તળ ઊંચા આવી શકે એમ છે અને પાણીની સમસ્યા કાયમ માટે પૂર્ણ થઈ શકે એમ છે, છતાં પણ એ ઈરાદાપૂર્વક આ કાર્યને કરતા નથી। કયો ઈરાદો છે ખબર નહીં બેન? શું પાણીની વ્યવસ્થાઓ શું છે તમારે ત્યાં? આવે છે પાણી નહીં, મારે ઘરની અહીં ઘર તૂટી ગયું ને તે મને ઘર મળ્યું નહીં। સરકારે બોલો, વિકાસ કરવા માટે અહીંયા મકાનો તોડ્યા, બ્યુટિફિકેશન કરાયું, લાખો કરોડોના ખર્ચા થાય છે। હવે ખર્ચાની અંદર હિસાબ કિતાબ અધિકારીઓ અને સત્તાપક્ષ જાણતું હશે। બેન, ઘર તૂટ્યા પછી કોઈ વાયદો થયો છે? વાયદો નહીં, મકાન આલ્યું પણ મકાન પાણી નહીં, કોઈ રહેતું નહીં, કશું નહીં। નોટિસ મેં ખોટું લખીને આલ્યું, મારે વેમાલીમાં જોવે ત્યાં આપ્યું પણ ઓકે, અન્ય જગ્યાએ મકાન આપ્યું છે, તેમની માંગ અહીંયા ગામની છે। સાહેબ, પાણીને લઈને શું સમસ્યા? અહીંયા આગળ વેમાલીમાં પાણીની ખૂબ જ સમસ્યા છે। આ તળાવમાં એક તો કેનાલમાંથી, નર્મદા કેનાલમાંથી પાણી આવી શકે એમ છે, બીજા જ્યાંથી ઉપલા ભાગમાં પાણી ભરાય છે ત્યાંથી પણ રસ્તો કરીને તળાવમાં પાણી આવી શકે એમ છે, તો એની વ્યવસ્થા કરવી જોઈએ। અને બીજું કે અહીંયા સંપ 2025માં આપવાની વાત હતી, ત્યાંથી પાણી 2026 ફેબ્રુઆરી ગઈ તો પણ હજુ સુધી ત્યાં પાણી ફેઝ 2માં આપવામાં નથી આવી રહ્યું, જેથી ઘણી બધી સોસાયટીઓમાં પાણી મળતું નથી અને ખૂબ જ તકલીફ થાય છે। અત્યારે બોર્ડ પણ સુકાઈ ગયા છે। વાયદા અનેક થયા હતા, હવે તો આ બોર્ડ બી પૂરું થવા આવ્યું, નવી ચૂંટણી આવશે। પણ સાહેબ, આ પહેલાં બી અમે બતાવ્યું હતું, પાણી વેસ્ટેજ જાય છે। અમે રામભાઈ લોકોએ અમે રેલી કાઢી હતી અને કોર્પોરેશનને બતાવ્યું કે પાણી વેસ્ટેજ જાય છે, એ પાણી તળાવમાં લાવો એવી અમે રજૂઆત કરી, પણ તેનો બી કોઈ ઉકેલ હજુ સુધી આવ્યો નથી। આજે 2 વર્ષ પહેલાં રેલી બી કાઢી હતી અને રામભાઈ હતા, નિલેશભાઈ હતા, અમે બધાએ રેલી કાઢીને બતાવ્યું વેસ્ટેજ પાણી જાય છે સાહેબ, વેસ્ટેજ પાણી જાય છે। અનેક આંદોલનો ABP અસ્મિતા ઉપર હું બતાવી ચૂક્યો છું અને વડીલ સાથે પણ અનેકવાર મેં વાત કરી છે। સાહેબ, ફરીને એ જ દિવસ છે, હજુ સુધી તંત્રની આંખ ઉઘડી નથી? હજી અમે કેટલી રજૂઆતો કરીએ છીએ, પણ અમે પર્સનલ આવેદનપત્ર બી સંસદ સભ્ય સુધી આપી આવ્યા છીએ, પણ કયું પ્રોબ્લેમ સોલ્વ થતો નથી। એટલે નર્મદા કેનાલ અહીંયાથી માંડ હું સમજુ છું ત્યાં સુધી આપણે અડધો કિલોમીટર પણ નથી, નજીકમાં અડધો કિલોમીટર બી નથી અને અહીંથી એક 6 ઇંચની પાઇપ નાખે અને એક આગળ વાલ જ મૂકવાનું છે તો કન્ટિન્યુ 24 કલાક થોડું પાણી પડશે તો બી અમારું તારાવ કન્ટિન્યુ ચાલુ રહેશે, લાઈવ રહેશે કે આ મતલબ, તો પાણી અમારું ભૂગર્ભ ઊંચા જ આવશે। અને હજી અમારે તો એવી ઈચ્છા છે કે ખરેખર 10 ફૂટ હજી બી તળાવ ઊંડું કરવું જોઈએ તો વધારે પાણી સંગ્રહ કરી શકીએ। વડોદરાનો વિકાસ થયો એટલે આસપાસના 7 ગામને સમાવી લીધા। સમાવ્યા પછી થયું શું? તો ઊંચી ઊંચી બિલ્ડિંગો બની રહી છે, લોકોની સુવિધા સાથે ખિલવાડ થઈ રહ્યો છે।
વેમાલી ગામની અંદર જે તળાવ છે અડધા કિલોમીટરની અંદર અહીંયા નર્મદા કેનાલ પસાર થઈ રહી છે, પરંતુ ત્યાંથી પાણી આવી શકતું નથી. ગ્રેવિટીથી સીધું પાણી જે રીતે ઘરમાં ઢાળ હોય ને આપણે પાણી રેડી અને બીજી તરફ જાય, એ ગ્રેવિટી સિસ્ટમ કહેવાય. એ પણ કોર્પોરેશન તંત્ર સમજી શકતી નથી અને ઉજ્જળ વેરાન જગ્યા અહીંયા જોવા મળી રહી છે. કોર્પોરેશન તંત્રએ નહીં તો વરસાદી જે ગટરો છે તેના કનેક્શન આપ્યા હોત તો પણ પાણી ભરાઈ શકત, ગ્રેવિટીથી પાણી લાવી શકાની સિસ્ટમ છે, પરંતુ અહીંયા તંત્રની આંખ ઉઘડતી નથી. અનેક અહીંયા રોડ રસ્તાના ખાતમુહૂર્તો થયા, પરંતુ જે પાણીની સુવિધા છે તે કરવામાં આવતી નથી. હા, બ્યુટિફિકેશન થયું, ખર્ચા પડાય છે, ખર્ચાનું શું થાય છે તે અનેક વિવાદો થઈ ચૂક્યા છે, એ મામલે હું નહીં કહું, પરંતુ લોકો વેમાલીના ગામના લોકો પાણી વીડા ટળવડી રહ્યા છે. ઊંચા જે વેરા વસૂલવામાં આવ્યા, પહેલાં ગામમાં વેરો હતો, હવે કોર્પોરેશનમાં આવતા અનેક ઘણા વેરા વધી ગયા. ગામના લોકો આંદોલનો કરી અને થાકી ગયા. સાંસદને કહ્યું, મુખ્યમંત્રીને કહ્યું, પ્રધાનમંત્રી ઓનલાઈન પોર્ટલમાં ફરિયાદ કરી, પરંતુ કોઈ નિવેડો આવતો નથી. ત્યારે હવે 9 તારીખે બોર્ડ પણ પૂરું થાય છે, એટલે હવે ફરી એકવાર નવા વડોદરાની અંદર જે પણ પક્ષ સત્તામાં આવશે તેમની સામે તેમને આસ માંડવી રહી છે. ત્યારે રાજ્ય સરકાર આ મામલે દખલ દઈ અને વેમાલી ગામના લોકોને પાણીની સુવિધા આપી શકે છે. કેમેરામેન અજય પાંડે સાથે લોરેન્સ પરમાર, એબીપી અસ્મિતા, વડોદરા.